નવા સમાચારો પર વિગતથી નજર કરીએ તો અમદાવાદના પરિમલ ગાર્ડન પાસે ફાયરિંગ થયું છે। અજાણ્યા શખ્સોએ એક રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર થઈ ગયા છે। અંગત અદાવતમાં આ ફાયરિંગ થયું હોવાની પોલીસને શંકા છે। ફાયરિંગ કરનાર અને જેના પર ફાયરિંગ થયું છે તે બંને નિવૃત્ત પોલીસ અધિકારી હોવાનું સામે આવ્યું છે। પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે। તો આપણે જણાવી દઈએ, પરિમલ ગાર્ડન પાસેનો આ જગ્યા છે જ્યાં આગળ ફાયરિંગની ઘટના સામે આવી છે। હનુમાન મંદિર પાસેની આ ઘટના છે જ્યાં આગળ અમદાવાદના પરિમલ ગાર્ડન પાસે ફાયરિંગ થયું છે। અજાણ્યા શખ્સો એક રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર થઈ ગયા છે। અંગત અદાવતમાં આ ફાયરિંગ થયું હોવાની માહિતી હાલમાં મળી રહી છે અને જેના પર ફાયરિંગ થયું છે તે બંને, જેને ફાયરિંગ કર્યું છે તે અને જેને પર ફાયરિંગ થયું છે તે બંને વ્યક્તિઓ નિવૃત્ત પોલીસ અધિકારી હોવાનું સામે આવ્યું છે। એટલે કે પોલીસના બંને વ્યક્તિઓ છે નિવૃત્ત છે, જેમને અંદર અંદાજિત એક રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી છે અને પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે। તો અમે આપને આજે અગત્યના સમાચાર આપી રહ્યા છીએ। પરિમલ ગાર્ડન, અમદાવાદનો આ પરિમલ ગાર્ડન ખૂબ જ વસ્તી ધરાવતો અને ખૂબ જ પોર્શ એરિયામાં માનવામાં આવે છે। અમદાવાદની પરિમલ ગાર્ડન પાસેની આ ફાયરિંગની ઘટના છે જ્યાં આગળ ફાયરિંગ કરવામાં આવ્યું છે। તેમાં એક વ્યક્તિએ બીજા વ્યક્તિ ઉપર ફાયરિંગ કર્યું છે અને આ બંને વ્યક્તિ પૂર્વ પોલીસ કર્મચારીઓ છે। અજાણ્યા શખ્સોએ એક રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર થઈ ગયા છે। અંગત અદાવતમાં ફાયરિંગ થયું હોવાની પોલીસને શંકા છે અને ફાયરિંગ કરનાર અને જેના પર ફાયરિંગ થયું છે તે બંને નિવૃત્ત પોલીસ અધિકારી હોવાનું સામે આવ્યું છે। ટૂંક સમયમાં અમારા સંવાદદાતા અમારી સાથે જોડાશે, આપને વધુ માહિતી આપીશું, પરંતુ તે પહેલા આપને જણાવી દઈએ કે ટૂંક સમય પહેલાની આ ઘટના છે જ્યાં આગળ એક પોલીસ અધિકારીએ બીજા પોલીસ અધિકારી ઉપર ફાયરિંગ કર્યું। નિવૃત્ત છે બંને પોલીસ અધિકારીઓ, તેમે આપને જણાવી દઈએ। તો આ વિશે વધુ વાત કરવા માટે અમારા સંવાદદાતા ઉદય રંજન જોડાયા છે। ઉદય, જે રીતે ઘટના સામે આવી છે, એક નિવૃત્ત પોલીસ અધિકારીએ બીજા નિવૃત્ત પોલીસ અધિકારી પર ફાયરિંગ કર્યું છે, વધુ શું માહિતી મળી રહી છે? જી સીધા સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો હું પહેલાં આપને જણાવવા માંગીશ કે નિવૃત્ત ડીવાયએસપી જે છે BM રાજવંશી કરી છે અને નિવૃત્ત પોલીસ કોન્સ્ટેબલ છે જેનું નામ છે હરેન્દ્રસિંહ ઝાલા। આ બંને વચ્ચે માથાકૂટ થઈ હતી અને એમાં નિવૃત્ત ડીવાયએસપી જે છે એણે કોન્સ્ટેબલ નિવૃત્ત જે છે એની ઉપર ફાયરિંગ કર્યું હતું। હું આ વાત કરું સમય સાંજના જે પરિમલ ગાર્ડન જે આવેલો છે એ પરિમલ ગાર્ડનની અંદર વોકિંગ દરમિયાન જ્યારે આવેલા હતા એ સમય દરમિયાન આખો સમગ્ર મામલો વિચકાયો હતો। વોકિંગ ટ્રેક ઉપર જે નિવૃત્ત ડીવાયએસપી જે છે BM રાજવંશી અપશબ્દ બોલી રહ્યા હતા અને એને ત્યાંના વોક કરનારા અન્ય વ્યક્તિઓએ રોક્યા અને એના ગુસ્સામાં આવી અને ઘરેથી પોતાની રિવોલ્વર લઈ આવી અને પરિમલ ગાર્ડન ઉપર બહાર આવી અને ફાયરિંગ કર્યું હતું। એ સીધું જ ફાયરિંગ જે છે હરદેવસિંહ ઝાલા પોલીસ કોન્સ્ટેબલ નિવૃત્ત છે એની ઉપર ટાંકવામાં આવ્યું હતું। સદનસીબે હરદેવસિંહ ઝાલાની નજર પડતા એ બચી ગયા હતા અને નીચેની બાજુ નમી જતા ફાયરિંગ જે છે હવામાં થઈ ગયું હતું, પરંતુ નિશાનો જે ટાંકવામાં આવ્યો હતો એ હરદેવસિંહ ઝાલા ઉપર ટાંકવામાં આવ્યો હતો અને સદનસીબે બચાવ થયો છે। ત્યારે સમગ્ર ઘટનાને લઈને જો વાત કરવામાં આવે તો એલસીબી પોલીસે જે છે સમગ્ર ઘટનાને લઈને તપાસ શરૂ કરી દીધી છે। જી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે। ફરિયાદ જે છે એ અન્ય વ્યક્તિ જે છે એના દ્વારા દાખલ કરવામાં આવી રહી છે। હરદેવસિંહ ઝાલા સાક્ષી તરીકે જોડાશે અને જે આરોપી અત્યારે કહી શકાય એવા BM રાજવંશી જે છે અત્યારે એની ઘરે પોલીસે તપાસ શરૂ કરી, પરંતુ એ મળી આવ્યા નથી, તો ક્યાંક ને ક્યાંક ફરાર છે। તો વારંવાર આની ફરિયાદો જે છે એટલે કે નિવૃત્ત ડીવાયએસપી જે છે BM રાજવંશી એની મહિલાઓએ પણ છાડાવર ચોકીની અંદર અનેક વખત ફરિયાદો કરેલી છે। એનું કહી શકાય કે ગુસ્સાવાળો સ્વભાવ છે અને એના કારણે વારંવાર અન્ય વ્યક્તિઓ સાથે ઝઘડા થતા હતા। સિદ્ધાર્થ। જી, આભાર ઉદય, સમગ્ર માહિતી આપવા બદલ। આપની પાસેથી વધુ માહિતી પણ આમ વચ્ચે લેતા રહીશું। તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું છે કે હાલમાં બંને નિવૃત્ત પોલીસ અધિકારી તરફથી અદાવતમાં આવીને આ ફાયરિંગ કરવામાં આવ્યું છે। અન્ય સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। રાજદ્રોહ કેસ મામલે 2 વખત કોર્ટની તારીખ પર હાજર ન રહેતા હાર્દિક વિરુદ્ધ વોરંટ ઇસ્યુ કર્યું છે। સુરત કોર્ટે 5,000ના જામીનપાત્ર વોરંટ ઇસ્યુ કર્યું છે। કોઈપણ સમયે હાર્દિકને આ વોરંટ બજાવવામાં આવશે। હાર્દિક આજે રાજકોટની પડધરી કોર્ટમાં હાજર રહ્યો હતો અને તેને સુરતમાં કોર્ટમાં પણ હાર્દિકની તારીખ હતી। રાંધણ ગેસના ભાવમાં ભડકા બાદ હવે દૂધમાં ભાવ વધારો થયો છે। અમૂલ દૂધના ભાવમાં ઝીકાયો છે પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો। શુક્રવાર મધરાત્રિથી નવો ભાવ અમલમાં આવશે। મોંઘવારી સામે બાથ ભીડી રહેલી પ્રજાને ફરી એક વખત મોંઘવારીનો માર। ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન કે જે અમૂલનું માર્કેટિંગ કરે છે તેને દૂધના ભાવમાં વધારો ઝીંક્યો છે। હવે દૂધની કિંમતમાં પણ પ્રતિ લીટર 2 રૂપિયાના ભાવ વધારાની જાહેરાત કરવામાં આવી છે।
₹2 ભાવ વધારા સાથે અમૂલ ગોલ્ડ લીટરે ₹52 પર પહોંચ્યું છે. અમૂલ શક્તિના 46ના બદલે હવે ₹48 ચૂકવવા પડશે. અમૂલ તાજાના પ્રતિ લીટરે 38ના બદલે ₹40 આપવા પડશે. ફેડરેશન અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અમૂલ તાજા, અમૂલ સ્લિમ એન્ડ ટ્રીમ, અમૂલ ટી સ્પેશિયલ અને અમૂલ કાઉ મિલ્કના નામથી 6 અલગ અલગ પ્રકારના દૂધનું વેચાણ કરે છે. આ પહેલા જૂન 2016માં દૂધની કિંમતમાં ભાવ વધારો કરવામાં આવ્યો હતો, જે પ્રતિ લીટર ₹2 હતો. જો કે ગુજરાતમાં 2006થી અત્યાર સુધી 22 વખત દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. હવે વાત કરીએ રાજકોટની, તો રાજકોટમાંથી ISISના 2 આતંકીઓ ઝડપાયા બાદ રાજકોટ ચર્ચામાં આવી ગયું છે. તેવામાં શહેરમાં ST બસ સ્ટેન્ડમાં બોમ્બ મુકાયો હોવાનો નનામો ફોન આવતા પોલીસ દોડતી થઈ છે. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સાથે ક્રાઇમ બ્રાન્ચે ST સ્ટેન્ડે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. ચેકિંગમાં કંઈ પણ વાંધાજનક વસ્તુ ન મળતા પોલીસે રાહતનો શ્વાસ લીધો. પોલીસને 8 આંકડાના ફોન નંબર પરથી નનામો ફોન આવ્યો હતો. આ પહેલા 14 ફેબ્રુઆરીએ શહેરના ખોડિયારપરામાંથી ટાઈમર બોમ્બ મળ્યો હતો અને આ મામલે હજુ પણ પોલીસ તપાસ ચાલુ છે. આજરોજ કંટ્રોલ તરફથી અમને જાણ કરવામાં આવેલ કે આ મુજબ એક કોલ આવેલ છે કે રાજકોટ શહેરના ST ડેપો પાસેની કચરાપેટીમાં કોઈક બોમ્બ મૂકી ગયેલ છે. જે અનુસંધાને BDDSની ટીમ, SOG, ક્રાઇમ બ્રાન્ચ તેમજ સ્થાનિક પોલીસ એ ડિવિઝન, બંને ACP ક્રાઇમ તથા ACP ઈસ્ટ અમે બધા અહીંયા આવી અને જે કંઈ છે એ ચેકિંગની કાર્યવાહી ચાલુમાં છે. હજી સુધી તો એવી કોઈ શંકાસ્પદ વસ્તુ કે એવી નુકસાનકારક પદાર્થ એવો કંઈ હજી સુધી હાથ લાગ્યો. તો રાજકોટમાંથી અંદાજે ₹2 કરોડ ની નકલી નોટ પકડાઈ છે. કેતન દવે નામનો શખ્સ નકલી ચલણી નોટ સાથે પકડાયો છે. પોલીસને બાતમી મળી હતી કે પુનિતનગરમાં એક સ્કોડા કાર પડેલી છે, જેમાં 2000ની નકલી નોટ છે. ગોંડલ રોડ પર નક્ષત્ર કોમ્પ્લેક્સમાં દેવર્ષિ ફાઇનાન્સ નામની કેતન દવે અને શૈલેષ બાંભણિયાની ઓફિસ આવેલી છે. બંને RTGS મારફતે નાણાં ટ્રાન્સફર કરાવી બદલામાં વેપારીને 2000ની ડુપ્લિકેટ નોટ આપી છેતરપિંડી કરી. પોલીસે કેતન દવે, શૈલેષ બાંભણિયા અને અન્ય 2 શખ્સોને જેલ હવાલે કર્યા છે. RTGSનો 51/17 જે ગુનો દાખલ થયેલો છે એ અનુસંધાને જે ફેક નોટ મળી છે એનું કાઉન્ટિંગ શરૂ છે. અત્યારે સાહેબ અંદાજિત કેટલા રૂપિયાની ફેક નોટ છે? કાઉન્ટિંગ શરૂ છે. અત્યારે એક્ઝેક્ટ રકમ કહી શકાય નહીં. વિધાનસભા ભવનમાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંકનાર ગોપાલ પટેલના ગાંધીનગર કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જો કે ગાંધીનગર પોલીસે ગોપાલના 7 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, પરંતુ કોર્ટે રવિવારે બપોરે સુધીના 2 દિવસના રિમાન્ડ જ મંજૂર કર્યા છે. આજે ગાંધીનગર કોર્ટમાં લોકોથી છુપાવીને ખાનગી વાહનમાં કોર્ટના પાછળના બારણેથી ગોપાલ પટેલને કોર્ટમાં રજૂ કરાયો હતો. જો કે જ્યારે પોલીસ ગોપાલને કોર્ટમાં રજૂ કરીને પરત જઈ રહી હતી ત્યારે કેટલાક લોકોએ ગોપાલ પટેલનો વિરોધ પણ કર્યો હતો. આરોપી તરફે એવી દલીલ રહી છે કે વિધાનસભા ગૃહમાં જે પ્રવેશ થાય એમાં એનો જે એન્ટ્રી પાસ, એમાં મીડિયા મિત્રો સમક્ષ જે જૂતું ફેંકેલ છે એ બધી તમામ હકીકતો માટે જ્યુડિશિયલ કસ્ટડીની કે પોલીસને કસ્ટડીની કોઈ જરૂર નથી. એમાં રેકર્ડ આધારિત પુરાવા છે. એમાં 120B કલમ જે લગાવી છે પોલીસે, એમાં પોલીસને એવો શક છે કે એની સાથે કોઈ ષડયંત્ર છે કે કોઈ સંકળાયેલું છે કે કેમ, એ બાબતે પોલીસે રિમાન્ડ મેળવ્યો. તો અમદાવાદની HK કોલેજ ફરી ચર્ચામાં આવી છે. કોલેજમાં પરીક્ષા બાદ વિદ્યાર્થીઓ વચ્ચે દંગલ થયું, જેના કારણે કેમ્પસમાં દહેશત ફેલાઈ. અમદાવાદની HK કોલેજના વિદ્યાર્થીઓના 2 જૂથો વચ્ચે ઘર્ષણ. ફિલ્મી સ્ટાઇલથી થઈ વાહનોમાં તોડફોડ. વિદ્યાના ધામમાં જોવા મળ્યા ગુંડાગર્દીના દ્રશ્યો. કોલેજમાં પરીક્ષા બાદ વિદ્યાર્થીઓના 2 જૂથો આવી ગયા આમને સામને. સામાન્ય બાબતે જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું. NSUIના વિદ્યાર્થીઓ વચ્ચે અદાવતમાં આ તકરાર શરૂ થઈ હતી. આનંદ રબારી કરીને છોકરો છે, એ મારી જોડે ભણે છે અને અમે બધા જોડે સાથે ઉઠક બેઠક કરીએ છીએ, બેસીએ છીએ. અમે લોકો પરીક્ષા આપીને બહાર નીકળતા હતા એટલે એ આવ્યો હતો અને એને એવું કીધું કે ભાઈ હું 2 દાડાથી પેપર આપ્યું નથી તો મારા અહીંયા રોલ નંબર જોવો છે. એ ગામડે ગયો હતો
એટલે અહીંયા રોલ નંબર જોવા આવ્યો હતો. એટલે મેં કીધું આપણો તારો રોલ નંબર આવ્યો છે. એટલામાં ત્યાં બધું બોકડા જેવું બેહવાની સિસ્ટમ ત્યાં બધા બેઠા હતા. એટલે સામે કંઈક જોવા ગયું. એટલે પેલા આનંદ દેસાઈએ એટલું કીધું કે ભાઈ તમે સામે શું જુઓ છો. એટલામાં એક શેખ ઊભો થઈને નૈતિક સાહેબ એવું કીધું કે તમે દાદા થઈ ગયા હો રબારી, એમ કંઈ લાફો મારી દીધો. વિદ્યાર્થી જૂથો વચ્ચે દંગલ બાદ પોલીસે સ્થિતિ કાબૂમાં લીધી. કોલેજના વિદ્યાર્થી કોઈ કારણસર મારા સામે કેમ જોયું એ બાબતે જે છોકરાઓની અંદર માથાકૂટ થયેલી તે બાબતે સમાચાર મળતા મેસેજથી જાણ થતાં તાત્કાલિક પોલીસ આવેલી અને છોકરાઓને અલગ કરેલ છે અને અત્યારે જે છોકરાઓ છે એને પોલીસે લઈ ગયા છે. કોલેજ કેમ્પસમાં થયેલા ઘર્ષણના પગલે પોલીસે 10થી વધુ વિદ્યાર્થીઓની અટકાયત કરી છે. પોલીસે ઘટનાને લઈને ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. અનિતા પટણી, એબીપી અસ્મિતા, અમદાવાદ. તો વડોદરાની વાત કરીએ. સુમનદીપ વિદ્યાપીઠના લાંચિયા સંચાલક મનસુખ શાહ પર ફિટકાર વરસી રહ્યો છે. યુવા કોંગ્રેસ કાર્યકરોએ મનસુખની નનામી કાઢી તો ભાજપના ધારાસભ્યએ આ મામલે સીબીઆઈ તપાસની માંગણી કરી છે. એનએસયુઆઈ કાર્યકરોએ કાઢી લાંચિયા મનસુખની નનામી. સુમનદીપ વિદ્યાપીઠ સામે કર્યા અંતિમ સંસ્કાર. 20 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયેલા સુમનદીપ વિદ્યાપીઠના સંચાલક મનસુખનો એનએસયુઆઈએ વિરોધ કર્યો. શહેર એનએસયુઆઈ કાર્યકરોએ સ્મશાન યાત્રા કાઢી પૂતળા દહન કરી વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકરોએ આવી ખંડણીખોર ખાનગી કોલેજોને સરકાર હસ્તક કરી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત કરતા ટ્રસ્ટીઓને કડક સજા કરવાની માંગણી કરી હતી. આ તરફ વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે સમગ્ર મામલે સીબીઆઈ તપાસની માંગ કરી છે. સાથે જ સુમનદીપ વિદ્યાપીઠ તેમજ રાજ્યની અન્ય ખાનગી કોલેજો સરકાર હસ્તક લેવાની માંગ કરી છે. સુમનદીપના અંદર જે 20 લાખ રૂપિયા આપીને ડોક્ટર બનાવીને મોકલી આપે તો મારી તો પહેલાં એ રજૂઆત છે કે સીબીઆઈને સોંપવું જોઈએ. સીબીઆઈને સોંપવાનું કારણ એ છે કે 15 વર્ષના શાસનના દરમિયાનના અંદર એમણે કેટલા એવા ડૉક્ટરો બનાવી નકલી ડૉક્ટરો બનાવીને મોકલ્યા છે તો કેટલાની જીવન ઉપર જીવન ખેલ્યું હશે એવા ડૉક્ટરોને. એવા ડૉક્ટરોની તપાસ થવી જોઈએ. આ પહેલા ભાજપના જ અન્ય એક ધારાસભ્ય યોગેશ પટેલ મુખ્યમંત્રીને પત્ર લખી ચૂક્યા છે અને સુમનદીપ વિદ્યાપીઠની માન્યતા રદ કરવાની માંગણી કરી ચૂક્યા છે. સુરતમાં એક મહિલાની અંધશ્રદ્ધાનો લાભ ઉઠાવ્યો એક તાંત્રિકે. બીમાર પતિને સજા કરવા તાંત્રિકે માતા અને પુત્રીને બનાવી પોતાની હવસનો શિકાર અને સાજા કરવાના બહાને પોલીસે ત્યારબાદ જ્યારે ખબર પડી ત્યારે તાંત્રિકની પણ ધરપકડ કરી છે. જુઓ આ પાખંડી બાબાને. અઠવા વિસ્તારના નાનપુરા હબીબ શાહ મહોલ્લાના નવા મહોલ્લામાં ખોલી હતી, જેને પોતાની હાટડી દોરા ધાગા કરીને લોકોને પોતાની જાળમાં ફસાવતું આ પાખંડી બાબા છે અકબલ બાબા. તેની જાળમાં ફસાઈ મજબૂર મહિલા બીમાર પતિને સાજા કરવા પહોંચી બાબાના દરબારમાં. અકમલે મહિલાની મજબૂરીનો લાભ ઉઠાવ્યો અને તાંત્રિક વિધિના નામે સંતોષી પોતાની હવસ. આ જે ફરિયાદી બેન છે તેમના પતિ અવારનવાર બીમાર રહેતા હોય અને ચક્કરની બીમારી હોય અને તેને તાંત્રિક વિદ્યાથી સારું કરવા માટેના આ કામના આરોપી છે અકમલ ઉર્ફે અકમલ બાબાએ તેમની સાથે અવારનવાર શરીર સંબંધ બાંધેલાની ફરિયાદ નોંધાયેલ છે. તાંત્રિક છેલ્લા 1.5 વર્ષથી માતા પુત્રીનું શોષણ કરતો હતો. બાબાના ત્રાસથી કંટાળીને આખરે મહિલાએ અઠવા પોલીસ સ્ટેશનના દરવાજા ખટખટાવ્યા અને પાખંડી બાબાની પાપ લીલાનો ભાંડો ફૂટી ગયો. ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત.